નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આલુભાઈ બાગાભાઈ કામરિયા, હાલમાં સોસાયટીના ઉપર. અમારી સોસાયટીના જે આઈસીના નાણાં, ડ્રેનેજના નાણાં એ ભરવાના હતા, એ બધું ભરપાઈ થઈ ગયું. છતાં પણ અમારે પોઝિશન હાલની તારીખે એની જ છે. જ્યારે સોસાયટી બંધાણી ત્યારથી આજથી 25 વર્ષ પહેલાંની કે કોઈ સોસાયટી સ્ટેશનથી માંડીને કામરેજ સુધીમાં રોડ વગરની વંચિત નથી. પણ અમારી એક સોસાયટી કયા કારણે વંચિત રહે છે ને એ અમને ખબર નથી. ટોટલ વ્યક્તિ આવે અને વસન આપે છે કે ભાઈ તમારે રોડ, રસ્તા, પાણી, ડેડ લાઇટ, ગટર લાઇટ એ બધું કમ્પ્લીટ થઈ જશે. પણ હાલની તારીખે આજ 2026 સુધીની પોઝિશન હાલની તારીખે એની છે. કેટલા વર્ષથી આ પોઝિશન? 25 વર્ષની આ પોઝિશન. ચોમાસામાં હાલમાં પાણીની એટલો પ્રશ્ન રહે છે કે કેમ કે રોડ નો હોય એટલે ગારો કાદવ કીચડ જ હોય છે. છતાં માણસ હાલે ત્યારે વાહનવાળા ગારો ઉડાડે, પછી છોકરાના નિશાળે મૂકવા લેવા જવામાં પ્રોબ્લેમ પડે, નાના બાળકો નિશાળોએ રજા રખાવવી પડે પાણીના હિસાબે. પોઝિશન હાલ એની છે. ગમે એ પોઝિશનમાં કોઈ રોડ રસ્તાની વાત કરો તો કે સાહેબોને ખબર, સાહેબો કહેતા કે તમારા વોર્ડના કોર્પોરેટરોને ખબર, કોર્પોરેટરોને પૂછી કે તમારા ધારાસભ્યને ખબર. પણ હજી સુધી અમારી વાતનું કોઈ નિવારણ આવ્યું નથી. હાલ પોઝિશન એની જ છે. ઘણા વર્ષોથી આ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ ગયા છો. હવે શું નિર્ણય લીધો? આ વખતે અમે એવો નિર્ણય લીધો છે કે ભાઈ અમારી સોસાયટીમાં મતનો બહિષ્કાર કરવામાં આવે છે. કે અમારું કામ ન થાય ને ત્યાં સુધી અમે લોકો ટોટલ 236 ગાળાની સોસાયટી છે. ટોટલ વ્યક્તિ અમે એવો નિર્ણય બેઠક કરી લઈશું કે ભાઈ અમારે મતનો બહિષ્કાર કરવો. હાલ અહીંયા કોણ કોર્પોરેટર છે? કેટલા નંબરનો વોર્ડ છે? હા, અમારે 16 નંબરનો વોર્ડ છે અને પાયલબેન સાકરિયા અને આપના 3 કોર્પોરેટરો છે. પણ અમારે જ્યારે કીધું તો પહેલી વાર એને તક આપી, છતાં પોઝિશન હાલની તારીખે એની છે 5 વર્ષ પૂર્ણ નથી. જેના પર તમે વિશ્વાસ મૂકીને જીતાડ્યા હતા, અત્યાર સુધીમાં કઈ પ્રકારની કામગીરી? ખાલી અમને એ લોકો સોસાયટીના અમારા વોર્ડના પ્રમુખ કોર્પોરેટરો છે એ જ ખબર છે. બાકી અમારી સોસાયટીમાં એકવાર રોડનું કામ ચાલુ હતું 2 નંબરનું, ત્યારે આ લોકો બીજી વારના ખાટમુહૂર્તમાં આવ્યા છે. ત્યારે અમે જોયા 2 વાર જોવા મળ્યા 5 વર્ષની અંદર. તમારું નામ? મારું નામ છે દિનેશભાઈ પરમાર. હું 1999થી અહીંયા રહું છું. પણ જે મેઇન રસ્તા આ લોકો સારા બનાવીને વયા જાય છે, અંદરના રસ્તાઓમાં જે આ વિદ્યાર્થીઓને તકલીફ પડે છે ચોમાસા દરમિયાન કે ત્યારે પાણી ભરાયેલા હોય. અને આ જે બજાર છે અમારી, તમે જુઓ આ કેમેરામાં, બજાર અત્યાર સુધીની 1999થી માંડી અને આજે 2026 પૂરા થયા, અત્યાર સુધીમાં કોઈ પણ સુવિધા સોસાયટીની અંદરની અમને મળી નથી રોડ રસ્તાની. અને બીજા નંબરમાં પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓને જે ચોમાસામાં જે અભ્યાસક્રમ માટે જે બહેનો મેળવા જાય છે ત્યારે એવી સમસ્યાઓ ઊભી થાય છે કે ગટર પણ ઉભરાય છે અને અહીંની પાણીની લાઈન અમુક ડેમેજ થઈ ગઈ હોય તો ત્યારે કોઈ પણ આ લોકો કાળજી આપતા નથી. અને ગંદુ પાણી આવતું હોય તો એની સમસ્યા સાંભળે છે પણ એના ટાઈમ ઉપર આવે છે, લોકોના ટાઈમ ઉપર કોઈ વસ્તુ નથી. તો આનું કંઈક પણ હવે અત્યારના જે નેતાઓ જે ચૂંટાયેલા છે ને હવે પછીના જે છૂટાવાના છે તો એ લોકોને મારું એટલી જ વિનંતી છે કે વાલા જે આમ જનતાને તમે કંઈક સુવિધા આપો. વેરા ભરીએ છીએ, બધા ટેક્સ ભરીએ છીએ, તો આ સરકાર લોકોનું કેમ ધ્યાન નથી દોરતા, લોકોની કેમ ફરિયાદ નથી સાંભળવામાં? ચોમાસામાં કઈ પ્રકારની પાણીની? ચોમાસામાં સમજો કે ચોમાસું ચાલુ થાય એટલે પરિપૂર્ણ ચોમાસું જાય ને ત્યાં સુધીમાં કોઈ પણ રોડ રસ્તા અહીંયા સુવિધા મળતી નથી. ક્યારેય પણ અમને એવું નથી લાગતું કે અહીંયા આજે રોડ પાકો બન્યો છે. શેરી રોડ હરેક સોસાયટીમાં અત્યારે શેરી રોડ બધાયના સારા હોય. તો આ નંદનવન સોસાયટી વિભાગ બેનો કેમ આનો કંઈ સુવિધા નથી મળતી? ક્યાં કારણ નથી વેરા ભરતા, નથી ટેક્સ ભરતા? તમે અત્યાર સુધી પ્રોબ્લેમને ખબર મત આપીને 5 વર્ષ સુધી વિશ્વાસ લીધો. વિશ્વાસને લઈને જે વાયદા આપવામાં આવ્યા હતા તેને જે હવે કઈ પ્રકારની કામગીરી છે કંઈ કરેલી? કામગીરીમાં તો શું છે કે આ લોકો જે મેઇન જે સોસાયટીના આજુબાજુના દોરી રોડ નીકળતા હોય એમાં ખાલી ધ્યાન દે છે, દોરી છે. અને જે રસ્તાઓને અમુક જગ્યાએ પડ્યું રહે છે એમાંય કોઈ ધ્યાન દોરતા નથી. સોસાયટીના લોકો ફોન કરે અને સ્ટ્રીટ લાઇટ તમે જુઓ આ કેમેરામાં પણ સ્ટ્રીટ લાઇટ જુઓ, સ્ટ્રીટ લાઇટ આ બાજુ બરોબર.